લીલાવતી રિસર્ચ સેન્ટરમાં હવે જે આપણે મળવા જઈ રહ્યા છે તે ડૉક્ટર જે અહીંયા સેવા આપી રહ્યા છે, જે પેશન્ટ આવી રહ્યા છે તેમને ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. તો આપનું નામ શું છે? ડૉક્ટર ગરિમા દવે. જી ગરિમાજી, આપ આ હોસ્પિટલની અંદર કે આ યોગ સેન્ટરની અંદર આપ કેટલા સમયથી સેવા આપો છો? મેમ હું અહીંયા સ્ટાર્ટિંગથી છું. દેટ મીન્સ 2019માં જ્યારે આપણે સ્ટાર્ટ થયું ત્યારથી હું અહીંયા છું. એકચ્યુઅલી એનાથી પહેલાં પણ જ્યારે આ ચાલુ કર્યું અમે સ્ટાર્ટઅપ એના સ્ટ્રક્ચર ડિઝાઇનિંગ કરવાનું ને આ બધી વસ્તુમાં ઇક્વિપમેન્ટ્સ લેવાનું આ બધી વસ્તુમાં અમે અહીંયા જ હતા. અને પછી 2019માં એપ્રિલ 2019માં એના ઇનોગ્રેશન થયા અને ત્યારથી હું અહીંયા છું. જી, તો અત્યાર સુધી કેટલા પેશન્ટ આવ્યા અને કયા પેશન્ટને કયા કયા પ્રકારની તમે ટ્રીટમેન્ટ આપી? ઓલમોસ્ટ આપણી પાસે આઈપીડી અને ઓપીડી દેટ મીન્સ આઉટડોર પેશન્ટ્સ અને ઇન્ડોર પેશન્ટ્સ બે ટાઈપના પેશન્ટ્સ અમે રાખીએ છીએ. આઉટડોર પેશન્ટ્સ ઓલમોસ્ટ અમારી પાસે 4000ની એપ્રોક્સ આવી ચૂક્યા છે, જે ખાલી કન્સલ્ટિંગ માટે આવતા હોય અથવા ઘણા પેશન્ટ્સ એવા હોય કે ખાલી ટ્રીટમેન્ટ માટે એ લોકો આવતા હોય તો ટ્રીટમેન્ટ લઈને આવતા હોય. આમાંથી આપણી પાસે ડાયાબિટીસના, હાઇપરટેન્શનના, જેને હાઈ બીપી કે એવું કંઈ ઇશ્યુઝ હોય, બેક પેનવાળા હોય, સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ છે, લંબર સ્પોન્ડિલાઇટિસ છે, અથવા તો જોઈન્ટ પેન છે, અર્થરાઇટિસ ને આ બધું હોય છે, એના માટે પેશન્ટ્સ ઘણા આવી ચૂક્યા છે. એના સિવાય કાર્ડિયક પ્રોબ્લેમ્સ હોય એના માટે પણ પેશન્ટ્સ આવતા હોય અને મોટાભાગે ઓબેસિટી માટે, વેટ લોસ માટે પેશન્ટ્સ આવતા હોય અમારી પાસે. ઇન્ડોર પેશન્ટ્સમાં અમારી પાસે અત્યાર સુધી કેમ કે બહુ લાંબો ટાઈમ નથી થયો તો આપણી પાસે ઓલમોસ્ટ આઈ થિંક 400 to 500ની વચ્ચે પેશન્ટ્સ અમારી પાસે આવી ચૂક્યા છે. તો આ પેશન્ટો તમારાથી કેટલા ખુશ છે? તમે અમારું ફીડબેક રજિસ્ટર જોઈ શકો છો. પેશન્ટ્સ અહીંયા અમારા આવે છે ઓલમોસ્ટ 7 ડેઝ માટે આવે કે 10 ડેઝ માટે આવે કે 15 ડેઝ માટે અથવા તો 1 મંથ માટે પેશન્ટ્સ આવતા હોય. બધા પેશન્ટ શ્યોર રિઝલ્ટ લઈને જાય છે. ઇટ ડિપેન્ડ્સ કે કેટલું રિઝલ્ટ, કેમ કે જેટલા ટાઈમ એ રોકાણા છે એના ઉપર ડિપેન્ડ કરી કેટલું રિઝલ્ટ એને મળ્યું છે. બટ યસ, શ્યોર પોઝિટિવ રિઝલ્ટ લઈને જ જાય છે. આ જામનગર ખાતે આવ્યું છે જે સેન્ટર જેને કહેવાય છે લીલાવતી નેચર ક્યોર યોગ સેન્ટર. તો આ સેન્ટરની અંદર જે ટ્રીટમેન્ટ લે છે એવા પેશન્ટને ટ્રીટમેન્ટ જેવા આપે છે એવા ડૉક્ટરને આપણે મળ્યા. પણ ડૉક્ટર, મને હજુ એક વાત પૂછવાનું એવું મન થાય છે કે જે પણ લોકો અહીંયા આવે છે કદાચ અહીંયા કયા પ્રકારની સુવિધા છે એના માટે હું આપને પાસે જાણવા માંગુ. અહીંયા મારી પાસે જેમ મેં તમને કીધું કે ઇન્ડોર પેશન્ટ પણ હોય છે ને આઉટડોર પેશન્ટ પણ હોય છે. ઇન્ડોર પેશન્ટ માટે આપણી પાસે ફેસિલિટી છે, રેઝિડેન્શિયલ ફેસિલિટીઝ, એના ખાવાનું પીવાનું બધી વસ્તુ અહીંયા જ થાય છે. આખો દિવસનું મારું એક શેડ્યુલ હોય છે ફિક્સ, જે સવારે 6 વાગ્યાથી લઈને સાંજે રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ હોય છે, જેમાં એને ડિફરન્ટ ટાઈપ ઓફ જ્યુસીસ, ઉકાળો ને બધું આપવામાં આવે. પર્ટિક્યુલર ડાયટ્સ હોય, મોનો ડાયટ હોય કે રેગ્યુલર ડાયટ હોય, બધી વસ્તુ આપવામાં આવે છે. એના સિવાય એના ટ્રીટમેન્ટ્સ હોય. ટ્રીટમેન્ટ્સ એટલે નેચરોપેથીની તમે વાત કરી, કેમ કે નેચરોપેથી સેન્ટર છે તો અમારા નેચરોપેથી સેન્ટરમાં નેચર બેઝડ એલિમેન્ટ્સ, જે આપણું એલિમેન્ટ્સ છે 5 એલિમેન્ટ્સ, એના ઉપર જ ટ્રીટમેન્ટ આધારિત હોય છે. જેમાં મડ થેરેપી હોય, મડ બાથ છે, મડ પેક છે. એના સિવાય ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મસાજીસ હોય, સ્ટીમ બાથ છે, સોના બાથ હોય, હોટ એન્ડ કોલ્ડ કમ્પ્રેસીસ હોય. સાથે સાથે અમે ઓલ્ટરનેટિવ થેરેપીઝમાં એક્યુપ્રેશર, એક્યુપંક્ચર, યોગ, પ્રાણાયામ આ બધી વસ્તુ રાખી છે. અહીંયા અમે લોકો સ્વિમિંગ પુલ ડેવલપ કર્યું છે, જે લેઝર કરતાં એનું થેરેપેટિક યુઝ વધારે છે. દેટ મીન્સ અમે એક્વેટિક યોગા કરાવીએ છીએ, કેમ કે ઘણી બધી વખત એવું હોય કે પર્ટિક્યુલર પોસ્ચર્સ જે હોય માણસ બહાર ન કરી શકે, બોડીની ફ્લેક્સિબિલિટી ઓછી હોય. પણ યસ, પાણીની અંદર જાય તો એ વધારેની કેપેસિટી વધી જાય છે, ફ્લેક્સિબિલિટી વધી જાય છે અને એ વધારે રીતે પ્રોપર રીતે આસનને બધું કરી શકે છે. બીજી બિલ્ડિંગ છે અમારી સ્યુટ રૂમ્સ. સ્યુટ રૂમમાં અમે થોડાક હાઈ એન્ડ રાખ્યા છે. હાઈ એન્ડ ઇન ધ સેન્સ કે ત્યાં એ રૂમમાં તમને લિવિંગ રૂમ, બેડરૂમ, બાલ્કની એ બધું મળે છે. અટેચ લેટ બાથ તો છે જી. હા, તો એમાં જે છે કે 3 જણાની કે 4 જણાની ફેમિલી હોય તો એ લોકો સમાઈ શકે છે. અને એમાં થોડા કોસ્ટ વધી જાય છે. દેટ મીન્સ 5000 રૂપીઝ પર 2 person ફોર અ ડે. ઓકે, એ અમારું સ્યુટ રૂમનું છે. ડિલક્સ એસી અને નોન એસીમાં એસી રૂમ જે છે દેટ ઇઝ 4000 ફોર 2 person ફોર 1 day. એમાં રહેવાનું, જમવાનું, બેઝિક થેરેપીઝ 8 to 10 બેઝિક થેરેપીઝ, કન્સલ્ટિંગ, સ્વિમિંગ પુલ, મોર્નિંગ યોગા સેશન, એવરીથિંગ ઇઝ ઇન્ક્લુડિંગ. ઓકે, નોન એસી રૂમ્સ છે એ 3000 ફોર 2 people ફોર 1 day. એન્ડ ધીસ ડોર્મેટરી ઇઝ વેરી મચ ઇકોનોમિકલ, 1000 રૂપીઝ પર પર્સન પર ડે. 4 શેરિંગ રૂમ્સ છે. ઓકે, તો એમાં 1000માં તમારું રહેવાનું, આખા દિવસમાં અમે 6 to 7 ટાઈમ્સ અમે જમવાનું આપીએ. જનરલી એમ હોય કે ભાઈ નેચરોપેથીમાં છે તો લોકોને ભૂખ્યા માનશો જી, પણ અમારું જે હોય 6 to 7 ટાઈમ્સ અમે લોકો જમવાનું આપીએ છીએ લોકોને. ઉકાળો, એમાં જ્યુસ, ફ્રૂટ જ્યુસ ને બધી વસ્તુ આવી જાય છે 6 to 7 ટાઈમ્સ. એ બધી વસ્તુ આમાં ઇન્ક્લુડ છે. ઓકે ઓકે, સામે તમે જોઈ રહ્યા છો દેટ ઇઝ પિરામિડ મેડિટેશન હોલ. ધીસ ઇઝ બેઝડ ઓન ધ પિરામિડ થેરેપી. તમે ગીઝાના પિરામિડ વિશે સાંભળ્યા હશો.
ગીઝાના જે પિરામિડ હોય એની વિશેષતા શું હોય કે આમાં કોઈ પણ વસ્તુ હજારો કેટલા વર્ષો જૂના મમીઝ પડ્યા છે. પિરામિડ હોલમાં મેડિટેશન કરીએ, કોઈ પણ વસ્તુનું મેડિટેશન આપણે કરીએ તો ત્યાં મેટલ હોય એનર્જી સક કરીએ છીએ. આની ખૂબી આ છે કે આમાં કોઈ પણ જાતના મેટલ યુઝ નથી કર્યા અને કન્સ્ટ્રક્શન. સો whenever you are going there for the meditation, તો તમને જે કોસ્મિક એનર્જી મળશે આખી તમે મળશે, તમારી એનર્જી સક નહીં. દેટ ઇઝ ધ મેઇન કેરેક્ટરિસ્ટિક ઓફ ધીસ પોર્શન. આ જે આપણું પાર્ટ છે આ છે ફાર્મિંગનું પાર્ટ છે. એમાં આપણે હર્બ્સ કલ્ટિવેટ કરી છે અને ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ અમે અહીંયા કલ્ટિવેટ કરીએ છીએ. આમાંથી જે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ હોય એમાંથી પેશન્ટ્સને અમે સૂપ બનાવવાનું કે જ્યુસ બનાવવાનું કે વેજીટેબલ્સને બધું આપવાનું હોય અને જે અમે ઉકાળો આપવાનું હોય તો એના માટે પણ હર્બ્સ અમે અહીંયાથી જ પેશન્ટ્સને આપીએ છીએ. તો ટ્રાય કરી છે કે જેટલું બની શકે બહારથી આપણે ન લેવું પડે અને ઓર્ગેનિકમાંથી આપણે વધારેમાં વધારે લઈએ છીએ. મડબાગ એરિયા દેટ મીન્સ કે આપણે જેમ વાત કરી કે 5 એલિમેન્ટ્સનું આપણે કામ કરીએ છીએ. પહેલા એલિમેન્ટ છે માટી, સૌથી પહેલું તો માટી ઉપર જ આપણે કામ કરીએ છીએ. માટીમાં એક એવી પ્રકારની શક્તિ હોય છે જે ડિટોક્સ કરે છે બોડીને, જે બોડીમાંથી વિષાક્ત તત્વોને ખેંચી લે છે. એટલે આ એરિયા મેં સ્પેશિયલી એના માટે ડિઝાઇન કર્યો છે કે ફૂલ બોડી ઉપર આપણે મડ ચોંટાડીએ છીએ અને પછી તડકામાં પેશન્ટને બેસાડીએ છીએ. 45 મિનિટ સુધી તડકામાં બેસે જેનાથી સનબાથ પણ મળે અને જે વિષાક્ત તત્વો હોય એ બોડીમાંથી ખેંચી લે. પછી શાવર લઈને બહાર નીકળી શકે છે. મડબાથ સાથે સાથે અમે બે આમાં હાઇડ્રોથેરાપીસ પણ ઇન્ક્લુડ કરી છે કેમ કે માટી સાથે પાણી હોવાનું બહુ જરૂરી છે. એક મડબાથ આપણે કરીએ એના સાથે સાથે અમે સર્ક્યુલર જેટ થેરાપી તમે અહીંયા જોઈ રહ્યા છો. ધીસ ઇઝ સર્ક્યુલર જેટ થેરાપી. આમાં 3 બાજુ વોલમાં ત્યાં પાણીના જે ફુવારો હોય છે એ ચાલુ થાય છે. પેશન્ટ વચ્ચે ઊભા રહે અને 3 બાજુથી પાણીના ફોર્સ ફુવારો આવે છે જેનાથી બ્લડ સર્ક્યુલેશન બોડીમાં ફાસ્ટ થાય છે. મેટાબોલિઝમ ફાસ્ટ કરવા માટે અને બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ કરવામાં બહુ કામ કરે છે. તો અહીંયા જે ટ્રીટમેન્ટ આપો છો કેટલા મિનિટથી કેટલા સેકન્ડની આપણી જે સર્ક્યુલર જેટ થેરેપી છે એ આપણી 20 મિનિટ્સની થેરેપી હોય છે. મડબાથ આખું જે હોય આખું 1 થી સવા કલાકનું હોય બિકોઝ મડ લગાવીને પહેલાં 45 મિનિટ્સ ટુ 50 મિનિટ્સ એને તડકામાં બેસવાનું રહે અને પછી એને શાવર લેવાનું. અને શાવર બોડીમાંથી કાઢતા 10 થી 15 મિનિટ ઇઝીલી નીકળી જાય બિકોઝ ધેર ઇઝ અ થિક લેયર ઓફ મડ. તો દેટ તો 1 થી સવા કલાક મડબાથ છે. મેમ તમે જોશો તો મારા લેફ્ટમાં આ એક ટબ તમને દેખાય છે. ધીસ ઇઝ વર્લપૂલ ટબ. એમાં પાણી છે એ ઊંડું ટબ છે, ટબ જેવું છે. સાઈડમાં પ્રેશર જેટ સાથે આમાં પાણી આવે છે. ધીસ ઇઝ સ્પેશિયલી ફોર ધ ઓબેસિટી. વેટ લોસ કરવાનું હોય એમાં એ બહુ કામમાં આવે છે. પેશન્ટને એની અંદર બેસાડીએ પછી અમે પાણી અંદરનું ચાલુ કરીએ, પાણી ઉપર સુધી ભરાય છે. પછી ચારે બાજુથી પ્રેશર જેટ સાથે પાણી ફૂલ ફોર્સમાં ફૂલ સ્પીડમાં પાણી ઉપર આવી શકે છે અને આ બોડીના ફેટ લૂઝ કરવામાં હેલ્પ કરે છે. બીજું જે તમે જોઈ રહ્યા છો દેટ ઇઝ અ સિમ્પલ ટબ દેટ ઇઝ કોલ્ડ મડ બાથ ટબ. ઘણી વખત એવું હોય તમે કદાચ જોયું હોય જૂના જમાનામાં કોઈકને સાપ જે છે એ ડસી ગયો હોય તો એવા માણસને માટી ખોદીને બેઠા કરીને એના અંદર દબાવી દેતા હતા, ખાલી મોઢું ઉપર રાખતા જેનાથી માટી છે બધું ઝેર શોષી લે. ધીસ ઇઝ ફોર ધેટ ટાઈપ ઓનલી કે જે લોકોને બહુ વધારે પડતું તકલીફ હોય તો એ લોકોને અમે મડ બાથમાં ત્યાં ના બેસાડવાની જગ્યા અમે આ ટબને ફૂલ મડથી ભરી દઈએ છીએ અને અંદર પેશન્ટને સોડાવી દઈએ છીએ. તો સો દેટ ખાલી મોઢું બહાર આવે છે અને ફૂલ બોડી પર આખા પીટ જેવું થઈ જાય છે અને વધારે પડતું એને રિઝલ્ટ મળે છે. બાકી આપણી એક મશીન છે દેટ ઇઝ કોલ્ડ ડ્યુશ મશીન છે. ડ્યુશ એટલે જેમ કાર વોશ કરવાનું હોય તો ફૂલ ફોર્સ સાથે પાણી આવે છે એવી જ રીતના આપણી ડ્યુશ મશીન છે જેમાં અમે સ્પેશિયલી પેશન્ટ ઉપર કોઈ પણ પેશન્ટ હોય મડ બાથ પછી અમે ડ્યુશ એને આપીએ છીએ. મડ બાથ પછી અમે ડ્યુશ એને આપીએ છીએ. ડ્યુશથી શું હોય છે કે ફૂલ ફોર્સથી જેમ કાર વોશ કરવામાં પ્રેશર સાથે પાણી જાય છે એવી જ રીતે ફૂલ ફોર્સથી પાણી એના ઉપર જાય છે તો મડ આખી નીકળી જાય અને સાથે સાથે બ્લડ સર્ક્યુલેશન બહુ જ ફાસ્ટ થઈ જાય છે જેનાથી એને ન્યુરોલ પ્રોબ્લેમ્સમાં હેલ્પફુલ રહે છે અને મેટાબોલિઝમ એનો ફાસ્ટ થઈ જાય છે અને ડિટોક્સિફિકેશનની જે પ્રોસેસ હોય એ બહુ ફાસ્ટ થઈ જાય છે. એના માટે આપણી એનિમા ટેબલ છે. નેચરોપેથીમાં ડિટોક્સિફિકેશન મેઇન હોય છે. આપણે માટીનું જોયું કે પહેલાં માટી પટ્ટી હોય જે આપણે સવારમાં માટી પટ્ટી પેટ ઉપર રાખીએ એનાથી ડિટોક્સિફિકેશન જે છે પેટના ભાગના એ એમાં કચરો જે હોય એ થોડું નીકળે એના માટે ત્યાંનો કચરો ખેંચી લે એના માટે માટી પેટ ઉપર રાખીએ છીએ. એના પછી અમે પેશન્ટને એનિમા આપીએ છીએ. એનિમા એટલે એના પાર્ટની પાણી ઇન્જેક્ટ કરીએ જેનાથી પાણી અંદર જાય અને ટોક્સિન્સ જે અંદર પડ્યું હોય એ પાણીમાં એબ્ઝોર્બ થાય અને પછી બહાર નીકળી શકે. રિક્લાઇનર સ્ટીમ. રિક્લાઇનર સ્ટીમ એટલે
વન કાઇન્ડ ઓફ સ્ટીમ બાથ આપણે એમાં આપીએ છીએ. પણ સ્ટીમ બાથ એટલે એવી રીતે મશીન અમે એટલે બનાવીએ છીએ કે જનરલી તમે જોયું હશે સ્ટીમના કેબન હોય છે, રૂમ્સ હોય છે. એક આખો પેક રૂમ હોય જેમાં પેશન્ટ માણસ અંદર બેઠા હોય અને સ્ટીમ આપી. પણ ઘણા લોકોને આમાં સફોકેશન ફીલ થાય છે કેમ કે આખું પેક હોય. તો એટલે અમે જેટલાને સ્ટીમ એટલે રાખ્યું છે કે એમાં પેશન્ટને અંદર બેસાડીએ, અંદર સુવડાવી દઈએ છીએ. પછી આપણે આ પેક થઈ જાય છે, સ્ટીમ અંદર જનરેટ થાય અને મોઢું એનું બહાર જ જાય છે. સ્પેશિયલી જે લોકોને કંજક્ટિવાઇટિસના પ્રોબ્લેમ હોય અથવા તો આઈઝના કોઈ ઓપરેશન કે કંઈ કરાવવું હોય તો પણ એને અમે આંખમાં સ્ટીમ ન આપી શકીએ. એટલે અને આ બધી વસ્તુ બહારથી ઓપરેટ થાય છે. અને ટેમ્પરેચર કંટ્રોલ સ્ટાર્ટ કરવાનું, પછી ટેમ્પરેચર કંટ્રોલ ને બધું હોય. કેટલું ટેમ્પરેચર આપણે રાખવાનું છે, ટાઈમર સેટ કરી દઈએ છીએ અને પછી એવી રીતે જ્યારે એનું ટાઈમર પૂરું થઈ જાય પછી મશીન થોડી મિનિટ્સ બંધ થાય. મોસ્ટલી આપણે 10 to 15 મિનિટ્સ ઇઝ સફિશિયન્ટ. બાકી રિક્વાયરમેન્ટ જે પેશન્ટની હોય એના ઉપર ડિપેન્ડ કરે છે. આ રૂમ અમારા મસાજ માટે છે. ડિફરન્ટ ટાઈપ ઓફ મસાજીસ જેને પહેલાં પણ તમને કીધું, પોટલી મસાજ, આયુર્વેદિક મસાજ. મસાજ પછી એને સોના બાથ, જે ડ્રાય હીટ હોય તમે સામે જોઈ રહ્યા છો એ સોના બાથ કેબિન છે જેમાં બહારથી આપણે ટેમ્પરેચર ને બધું કંટ્રોલ હોય છે. પાવર સ્ટાર્ટ કર્યા પછી અમે ટેમ્પરેચર ને ટાઈમિંગ્સ જે હોય આમાં સેટ કરી દઈએ છીએ. રૂમ ગરમ થઈ જાય છે પછી પેશન્ટને આમાં બેસાડવામાં આવે. 15 to 20 મિનિટ્સ પેશન્ટ આમાં બેસે, બોડી હીટઅપ થાય, મેટાબોલિઝમ ફાસ્ટ થાય. એના પછી પેશન્ટ ત્યાંથી નીકળીને સામે મારું શાવર છે, શાવર લઈને બહાર નીકળી શકે છે. એની થેરેપી ત્યાં કમ્પ્લીટ થઈ છે. આ રૂમમાં મસાજ પછી સ્ટીમ. બીજા રૂમમાં તમે જોયું હતું એ સોના બાથનું હતું. ધીસ ઇઝ અ સ્ટીમ કેબિન, 2 સીટર છે. મસાજ પછી તરત જ પેશન્ટને સ્ટીમ આપવામાં આવે જેનાથી પોર્સ બોડીમાં ખુલી જાય. ઓઇલ જે હોય, જે એક્સેસ ટોક્સિન્સ ને બધું હોય, ડેડ સેલ્સ હોય એ બધું નીકળવા માંડે છે. અને પછી એમાં એક નેપકિન આપવામાં આવે જેનાથી સ્કિન રબ કરી શકે, તો ડેડ સેલ્સ ને બધું હટી જાય છે. સ્ટીમ લીધા પછી 10 to 15 મિનિટ્સ સ્ટીમ લે. સ્ટીમ પછી એને હાઇડ્રોથેરાપી આપવામાં, હાઇડ્રોથેરાપી અથવા તો શાવર આપવામાં આવે છે. શાવર લઈને પેશન્ટ બહાર નીકળે છે અને કમ્પ્લીટ થેરાપી થઈ જાય છે. જામનગરનું જે ક્લાઇમેટ છે, જામનગરનું ક્લાઇમેટ એવું છે કે અહીંયા 10 મહિના તો ગરમી રહે છે. તો એટલે અહીંયા પેઇન મેનેજમેન્ટ માટે અમે ટ્રાય કર્યું છે કે હાઇડ્રોથેરાપી જે હોય એ વધારે યુઝફુલ હોય છે. એટલે અમે વધારે ફોકસ જે કર્યું છે પેશન્ટ્સ માટે અમે હાઇડ્રોથેરાપી પર કર્યું છે. સો ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ હાઇડ્રોથેરાપી, ડીલક્સ હાઇડ્રોથેરાપી. એમાં તમે જોઈ રહ્યા હશો એમાં 60 વોટર જેટ્સ છે, 60 અલગ અલગ વોટર જેટ્સ છે અને સાથે સાથે શાવર અને સામે ડ્યુશ પણ છે. પેશન્ટની અંદર બેસાડવામાં આવે છે અને પછી ફૂલ ટબ આપણે ભરી દઈએ. સાથે સાથે તમે જોઈ રહ્યા હશો કે કલર થેરેપી પણ આમાં હોય છે. કલર્સ અલગ અલગ ચેન્જ થાય છે. કોઈને વધારે હીટ જોતી હોય તમે રેડ કલરની થેરેપી આપીએ અથવા ગ્રીન કલર અથવા બ્લુ કલર, ડિપેન્ડ્સ અપોન ધ પેશન્ટ્સ રિક્વાયરમેન્ટ. પછી આમાં પેશન્ટને અપર બોડીમાં વધારે પ્રેશર જોતું હોય તો પણ અમે આમાંથી સેટ કરી શકીએ અને લોઅર પાર્ટમાં જોતું હોય પ્રેશર વધારે તો એ પણ અમે સેટ કરી શકીએ. આમાં પેશન્ટ હવે હાઇડ્રોથેરાપી લે છે. એના પછી મેં એને કમ્બાઈન કર્યું છે હીટિંગ થેરાપી સાથે. કોલ્ડ અને હીટ બે થેરાપી સાથે સાથે હોય છે. આમાં 20 to 25 મિનિટ્સ પેશન્ટ થેરાપી લે છે. એના પછી સામે સોના બાથનું લેવલ છે, ત્યાં 10 મિનિટ્સ સોના બાથ પેશન્ટ કેર. This is સોના બાથ. પેશન્ટ 10 મિનિટ્સ હાઇડ્રોથેરાપી પછી હીટિંગ થેરાપી 10 મિનિટ્સથી લે છે. પછી શાવર લઈને બહાર નીકળી જાય છે. સો કમ્પ્લીટ થેરાપી ઇન અ રૂમ ઓનલી, કે તમારે અલગ અલગ થેરાપી માટે અલગ અલગ રૂમમાં ના જવું પડે. એક જ રૂમની અંદર તમારી બધી થેરાપી ઇન્ક્લુડિંગ આવી જાય. એવી રીતે આ બધું થાય. આ સોના બાથનું કંઈક ખાસ મહત્વ છે?
હા, બોડીમાં હીટ વધારવાનું, કેમ કે પેન મેનેજમેન્ટ કરવાનું હોય, જોઈન્ટ્સ પેન હોય કે કોઈ પણ વસ્તુ ના હોય તો આમાં બોડીમાં શું કહેવાય છે કે વાત બોડીમાં હોય તો પેન હોય, દુખાવો હોય. વાતને ખતમ કરવાનું છે તો બોડીમાં હીટ થોડીક વધારવી પડે. એન્ડ સેકન્ડ થિંગ, મેટાબોલિઝમ બોડીનું વધારવાનું હોય. આપણા કેમ કે જે ફેટ સેલ્સ હોય એને ખતમ કરવા માટે, આપણા બોડીને એનર્જાઇઝ કરવા માટે આપણે મેટાબોલિઝમ ફાસ્ટ હોય તો આપણી બોડી ઘણી બધી પ્રોબ્લેમ્સથી દૂર રહી શકે છે. એટલે આ બધી વસ્તુ કરવા માટે સોનાબાદ બહુ ઇફેક્ટિવ હોય છે. તો ફોર દેટ પર્પઝ અમે સોનાબાદનું રાખીએ. આપણે મોસ્ટલી શું હોય કે જેમ તમે પહેલાં કીધું પેટ ઉપર માટી પડી રાખીએ અને સૌથી મોટી તકલીફ જે અમારી ચાલુ થાય છે પેટથી ચાલુ થાય છે. પેટ અમારું સહી હોય તો અમારી 50 to 60% ડિઝીઝ હોય જે પ્રોબ્લેમ્સ હોય એ ઓટોમેટિકલી ખતમ થઈ જાય છે. એટલે અમે આમાં ગરમ અથવા ઠંડા પેશન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે અથવા ઘણા પેશન્ટ્સને ગરમ અને ઠંડા બે હિપ બાથ ઓલ્ટરનેટિવલી આપીએ છીએ. હિપ બાથમાં પાણી ભરીને પ્રેશર જેટ્સ ઓન થાય પેશન્ટ અહીંયા અંદર બેસાડીએ છીએ. કમરથી લઈને થાઈ સુધીનો પાર્ટ પાણીની અંદર હોય, પગ પેશન્ટના બહાર રહે છે. અમારા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન્સ છે, અમારા કિડની હોય, અમારા પેન્ક્રિયાસ છે, લીવર છે, સ્ટમક છે, ઇન્ટેસ્ટાઇન છે, આ બધી વસ્તુ આ એબ્ડોમેન એરિયામાં આવી જાય છે. આ એબ્ડોમેન એરિયા હિપ બાથમાં પાણીની અંદર હોય અને અંદર બેસાડીને પેશન્ટને નેપકિન આપી જેનાથી ઇન્ટેસ્ટાઇનલ પાર્ટને રબ કરે છે ક્લોકવાઇઝ. આ ભાગમાં બ્લડ સર્ક્યુલેશન વધે જેનાથી બોડીનું એક્સક્રીશન સિસ્ટમ અને ડાયજેસ્ટિવ સિસ્ટમ બે પ્રોપર કામ કરવાનું ચાલુ કરે અને પ્રોબ્લેમ્સ મટી જાય. તો હિપ બાથ એના આગળ તમે જોઈએ છો હોટ એન્ડ ફૂડ બાથનું ગરમ પાણીનું અથવા તો ઠંડા પાણીનું અથવા તો ડિપેન્ડ કરે પેશન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે આર્મ અને ફૂડ બાથ છે. ઉપરના જે છે આમ પેશન્ટના હાથ રાખીએ અને નીચેવાળું ટબ છે એમાં પગ અંદર રાખીને પેશન્ટને સ્ટૂલ ઉપર બેસાડીએ અને હાથ અને પગ અંદર રાખીએ છીએ અને ત્યાં પાણી ફૂલ ફ્લો થઈ જાય છે. ચિકનગુનિયા પછી પેશન્ટ્સને જોઈન્ટ્સના પેઇન હોય અથવા આર્થરાઇટિસના પ્રોબ્લેમ હોય આ અમારી ઘણું કામ કરે છે. હવે તમે જોઈ લેશો તમારી પાછળ છે સ્પાઇનલ કર્વ છે. એમાં બે ટાઈપના છે, એક સિટિંગમાં છે અને એક સ્લીપિંગમાં છે. મોસ્ટલી શું હોય અત્યારના જે આપણા કોમન એજ આપણે કહી શકીએ છીએ એરા આજની છે. આમાં ટેબલ વર્ક બહુ વધારે છે, ઓફિસ વર્ક આપણે કરવાનું હોય, આખો દિવસ બેઠા બેઠા જ કામ હોય છે જેનાથી કમરની તકલીફો ઘણી બધી હોય છે. સર્વાઇકલ હોય, નંબર હોય કે સેટલ હોય, લેડીઝને પણ ઘણા બધા બેક પ્રોબ્લેમ્સ હોય છે. તો એના માટે હોય છે અને એના સિવાય હાઈ બીપી જે લોકોને હોય એના માટે સ્પાઇનલ સ્પ્રેડ હોય. એમાં પેશન્ટને સોડાવી દેવામાં આવે છે, નીચે ટપનું પાણી ભરેલું હોય અને વોટર જેટ્સથી ખાલી કરોડરજ્જુ ઉપર આખી કરોડરજ્જુ ઉપર પાણીના પ્રેશર આપે છે જેનાથી કે અમારી જે કરોડરજ્જુ છે ત્યાંથી બધી નસો નીકળે છે જે ફૂલ બોડીના ઓર્ગન્સને કવર કરે છે અને ત્યાંથી જે નસમાં કોઈ બ્લોકેજ હોય તો એના રિલેટેડ ઓર્ગન જે હોય આમાં પ્રોબ્લેમ્સ ચાલુ થાય છે. તો ત્યાં જો બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થઈ ગયું, ત્યાં બ્લોકેજ નીકળી ગઈ તો ઓલ ઓવર બોડી જે છે આપણી સારી રહે છે. તો લાઈનમાં આપણે મોસ્ટલી આપીએ છીએ પણ તેમ છતાં કોઈ પેશન્ટના વજન બહુ વધારે હોય, સોડાની એને ઉભા કરવામાં તકલીફ પડતી હોય તો એના માટે સેટિંગ સ્પાઇનલ સ્પ્રેડ પણ રાખીએ છીએ. આગળ જો આપણું રૂમ છે હાઇડ્રોથેરાપીના, ધીસ ઇઝ અંડર વોટર મસાજ. આમાં થોડુંક ડેપ્થમાં છે કેમ કે પહેલાં જે આપણું ડબ હતું થોડુંક ઊંધું હતું, આમાં થોડુંક ડેપ્થમાં છે. પેશન્ટને જે લોકોને વધારે પડતું ફેટ હોય એ લોકો આરામથી આમાં જઈ શકે છે. આમાં 40 વોટર જેટ્સ છે અને 40 વોટર જેટ્સથી પાણી પ્રેશર સાથે આવે છે અને બ્લડ સર્ક્યુલેશનને ફાસ્ટ કરે છે. તમારી પાછળની તરફ છે that is immersion bathtub. Immersion bath એક પ્લેન bathtub છે પણ લોકોને જેમ આર્થરાઇટિસ વાળા હોય, ઓસ્ટિયોઆર્થરાઇટિસ હોય, રુમેટોઇડ આર્થરાઇટિસ હોય અથવા બોડીમાં કોઈ પેન હોય તો એના માટે મેં ગરમ પાણીમાં પર્ટિક્યુલર મેડિસિન્સ કે હર્બ્સ નાખીને લોકોને આમાં નહાવાનું મતલબ બાથ લેવાનું હોય છે. એના સિવાય ઘણા લોકો એવા ઘી બહુ વધારે છે તો બટર મિલ્કથી અથવા તો મિલ્કથી અથવા રોઝ વોટર પર્ટિક્યુલર કોઈ પણ પાણીમાં અલગ અલગ હર્બને નાખીને એમાં પેશન્ટને બાથ આપવાનું છે. 20 to 25 મિનિટ્સનું આખું પ્રોસેસ હોય છે. એમાં પેશન્ટને રિલેક્સેશન રાઈટ હેન્ડ ઉપર છે વાઇબ્રો મસાજર છે. વાઇબ્રો મસાજર એટલે કે તમે જે વાત કરી ઘણી બધી મસાજેસ હોય છે એમાં એક જાતની મસાજ હોય છે પાવડર મસાજ. કોઈને ઓઇલથી એલર્જી હોય અથવા તો ઉનાળાના સિઝનમાં ઘણા બધા લોકો ઓઇલ ન પ્રિફર કરે તો પછી બોડી પર ટેલ્કમ પાવડર નાખીને વાઇબ્રેટરથી મસાજ કરવામાં આવે છે. તો એક તો એ ઓઇલથી ડિફરન્ટ થઈ ગયું. સેકન્ડ થિંગ શું હોય કે હાથથી જ્યારે આપણે મસાજ આપીએ તો હથેળીના અને ફિંગર્સના જે પ્રેશર હોય એ અલગ અલગ હોય પણ આમાં કેમ કે વાઇબ્રેટરથી પ્રેશર આપવામાં આવે તો ફૂલ બોડી પર સરખું પ્રેશર હોય છે જેના હિસાબે આ મસાજનું તો કામ આપે છે સાથે સાથે ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સ કોઈ હોય એમાં ઘણું બધું હેલ્પ આપે છે.
મારા લેફ્ટ હેન્ડ ઉપર અમે જોઈએ છીએ લોકલ સ્ટીમ ગન છે. આમાં તમે સ્ટીમ બાથના કેબિન જોયા, તમે રિક્લાઇનર સ્ટીમ જોયું. ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ. એમાં પર્ટિક્યુલર બોડી પાર્ટ ઉપર ખાલી આપણે સ્ટીમ આપવાની હોય. સપોઝ ખાલી ગોઠણમાં પ્રોબ્લેમ છે કે બેકમાં પ્રોબ્લેમ છે અને અમારે કોઈ બોડી સ્ટીમ નથી જોતી, તો અમે આ સ્ટીમ જનરેટરના આપણે પર્ટિક્યુલર હર્બ્સના પાન આપણી પાસે જે ફાર્મ છે એમાંથી આપણે પાન નાખીએ, પેન રીંગણી જે હોય એ પાન નાખીને અમે સ્ટીમ જનરેટ કરીએ અને પર્ટિક્યુલર બોડી પાર્ટ ઉપર સ્ટીમ આપીએ છીએ. આ શિરોધારા રૂમ છે, આપણું શિરોધારા રૂમ છે. જનરલી શું અત્યારના ટાઈમમાં સ્ટ્રેસ બહુ વધારે પડતું લોકોને હોય છે અને સ્ટ્રેસના હિસાબે ડિપ્રેશનમાં લોકો આવી જાય છે. હાઈ બીપી, ડાયાબિટીસ, આ બધી વસ્તુ જે છે સ્ટ્રેસથી જ ચાલુ થાય છે. તો એને રિલીફ કરવા માટે અને સાથે સાથે હેર ફોલ હોય, ડેન્ડ્રફ હોય, ઊંઘ ન આવતી હોય, આ ઘણી બધી પ્રોબ્લેમ્સ હોય છે જેના માટે શિરોધારા બહુ હેલ્પફુલ હોય છે. ધારો કે મેમરીના આપણે જોતા હોય તો આપણે બ્રાહ્મી છે એવી હળદીના ઉપર નાખીએ તો એના ફોર્મ છે સીધા અંદર સુધી ઉતરી જાય છે, બ્લડમાં મિક્સ થાય છે, તો એ વધારે પડતું હેલ્પફુલ હોય છે. તો પહેલા જે સોના બાદ આપીએ, બોડી હીટઅપ થઈ જાય. કેબિન છે, ક્રોમો કેબિનમાં એને ધારના ઊંચા કરીને પેશીને અંદર ચોડાવી દઈએ છીએ. પછી જે કલરની એમને લાઇટ જોતી હોય, તમે કદાચ જોયું હશે કે પહેલા જમાનામાં સૂર્ય ચિકિત્સા આપતા હતા, કલર થેરેપી જેને કહીએ આપણે, બોડીના પર્ટિક્યુલર પાર્ટ ઉપર પર્ટિક્યુલર કલર આપીએ, એના રિઝલ્ટ એને મળે છે. ધારો કે દુખાવો હોય તો રેડ કલર કે ઓરેન્જ કલર આપીએ, ગુસ્સો વધારે આવતો હોય તો ગ્રીન કલર આપીએ, ઠંડક માટે બ્લુ કલર આપતા હોઈએ. એવી જ રીતે સૂર્યમાં જનરલી આપણે થતું હતું કે કાચનું ટેબલ બનાવીએ અને તડકામાં નહીં રાખતા હતા. પેશન્ટને અંદર ચોડાવીને પર્ટિક્યુલર કલર એના ઉપર આપી આ કેબિનના ઉપરથી બંધ કરી દઈએ છીએ અને સાઈડથી દરવાજો નીચેવાળું જે છે આપણું એ ખોલી દઈએ સો દેટ એને મૂંઝામણ ના થાય કે સફોકેશન જેવું ના થાય. તો આપણે સાઈડ બાજુ ખોલી દઈએ છીએ. આ ક્રોમોથેરાપીના કેબિન છે. ક્રોમોથેરાપી, કલર થેરાપી જેને કહેવાય છે. થેરાપીમાં અમે મોસ્ટલી એક્વેટિક યોગા અમે અહીંયા કર્યો છે, પેશન્ટ્સને કરાવીએ છીએ. એક્વેટિક યોગા એટલે કે પાણીની અંદર યોગા. બહાર તો બધા લોકો કરતા જ હોય, પણ પાણીની અંદર આપણે યોગા કરીએ તો આમાં ફાયદો શું થાય છે? ઘણી બધી વખત તમારી બોડીમાં કોઈ ફ્લેક્સિબિલિટી ઓછી હોય તો પર્ટિક્યુલર આસન, અમુક આસન આપણે ન કરી શકીએ. એટલે અમે પાણીની અંદર જ્યારે આસન કરીએ તો એ પ્રોપરલી આસન થાય. તમને જોઈને પણ એવું લાગે છે કે તમે પણ ખૂબ ખીલી ગયા છો ને ખૂબ કંઈક કે તમારો પણ જે ઉત્સાહ છે, તમારો જે કે પેશન્ટને સાજા કરીને સાજા થઈને અહીંયાથી જાય એ તમારો એક ઉત્સાહ છે એ અમે જોઈ રહ્યા છે. અને ચોક્કસ જ જે પેશન્ટ્સ છે અહીંયા આવશે તો જરૂર તમારા જેવા ડૉક્ટર હશે તો જરૂર સારા થઈને જ જશે.